करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્તિજ કિત વ્યસન સૂત્રમાં અંતિમ ધાતુ કિત ધાતુ, કિતમાંથી ચિકિત્સા ધાતુનો ધાતુ। તો એ પ્રક્રિયા તમને ગઈકાલે બતાવી હતી અને પ્રથમ પુરુષ એક વચનનું રૂપ પણ સિદ્ધ કરી દીધું હતું। તો અત્યારે પરસ્મયપદી ધાતુ છે, પ્રથમ પુરુષ દ્વિવચનથી શરૂઆત કરીશું। આવી સ્ક્રીન, વ્હાઇટ સ્ક્રીન? યસ સર। ઓકે। તો ધાતુ છે કીત, આવો ધાતુ છે। સુરેશ, સુરેશ છે? સુરેશ અવેલેબલ? પીના? હા સર। કીત ધાતુ છે, એમાં તમારેલા અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક કિત સંજ્ઞા થશે એટલે કિત। ગુપ્તિજ કિતભ્ય સનથી સન પ્રત્યય લાગશે। સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે। સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે કિત કિત અને પરમાં સ। હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે તનો લોપ થતા કી કિત અને પરમાં સ। કુહોસ ચુહુ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગ અને હના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે કના સ્થાને ચ નો આદેશ થશે એટલે ચિકિત્સ। કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે। શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધ્યથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે। સમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ચિકિત્સ। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તૌ તુસ્મઃ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્માસિક ઇતિ સંજ્ઞા। હલંતર
ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે તહ પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે ચિકિત્સતઃ. તૌ ચિકિત્સતઃ તે બે ચિકિત્સા કરે છે. તૌ ચિકિત્સતઃ. સુરેશ કઈ થાય છે? હા સર ચાલુ નથી થતું. સ્પીકર નહીં. હવે ચાલુ થયું? હા. તો બહુપ્રથમ પુરુષ બહુવચન બનાવી દો. ધાતુ છે કીત. ધાતુ છે કીટ. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે કીટ. ગુપ ઈજ કીદભ્ય સન સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા કીટ કીટ થશે. ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે કીટ. ને કુહોચ્છ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા ચ થશે. ચિકિત્સ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લર્ષક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. ને અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થતા ચિકિત્સ અંગ બનશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક બહુવચન જી. જોંતા સૂત્રથી અંતિ થશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે. નશ્ય પદાંત હશે જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. ને અનુસ્વાર હશે ય પર સવર્ણ સૂત્રથી ફરી ન થઈ જશે એટલે ચિકિત્સંતી. તે ચિકિત્સંતી. તે બધા સેવા કરે છે. મધ્યમ પુરુષ એકવચન નંદની. હા સર. ઉપદેશ અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ગુપ્ત કિદ્ય સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગોહ સૂત્રથી દ્વિત્વ કરીશું અને સ. હલાદી શેષ સૂત્રથી તનુલોપ કરીશું એટલે કી કિત અને સ. કુહુશ્ચુહ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગ એટલે કના સ્થાને ચ કરીશું. ચિકિત્સ કર્તરી શબ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શક્વત સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે જોડી દેતા ચિકિત્સ. પ્રત્યય છે સીપ મધ્યમ પુરુષ વચનમાં. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર ના પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા ત્વમ ચિકિત્સસી. તું ચિકિત્સા કરે છે. અતીત મધ્યમ પુરુષ દ્વિવચન. થી અચની સંજ્ઞા થશે અને સંયંગોથી દ્વિત્વ થશે અને ગુપ્ત દિવ્ય સનથી સન પ્રત્યય લાગશે અને હલાદી શેષથી તનો લોપ થશે અને કુહોશ ચુહોથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે ચિકિત્સ અને કર્તરી સફ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે થસ પ્રત્યય. સસજુ સ્વરૂહથી ઋત્વ થશે અને ખર વસાન વિસર્જનીયથી વિસર્ગ થશે. ચિકિત્સતઃ
युवां चिकित्सतः જિગીષા છૂટી જાય છે. નમસ્તે સર ગુરુજી. છૂટી જાય છે કે પછી બેનપણી નથી એટલે? ના બસ હું દવા લેવા ગઈ હતી સર. હા બસ આ જોઈનિંગ થઈ ગઈ હો. ના હા આવો છો જાઓ છો આવો છો જાઓ છો એવું કરે. એટલે સર આ દવા લેવા ગઈ હતી અત્યારે હાલ એટલે. મધ્યમ પુરુષ બહુવચન હિના. કિત ઉપદેશે અચ અનુનાસિક કિત સંज्ञा કિત બની જશે. ગુપ્તી કી વ્યસન પ્રત્યય લાગશે. નાની હાલ અંત્યમ સૂત્રથી નાનો લોપ થઈ જશે. બચ્ચો તો સંज्ञा ગોહ સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે કિત કિત. હલાદી શેષ સૂત્રથી પૂર્વ પૂર્વ અભ્યાસ પૂર્વાભ્યાસ. પૂર્વ અભ્યાસ કરીશું તો તનો લોપ થઈ જશે તો બની જશે કિકિત અને સ રહેશે. કુહો ચુહુ સૂત્ર સે કના સ્થાને ચ વર્ગ કરીશું તો ચિકિત્સ પ્રત્યય કર્તરી શબ્દ પની હાલંત્યમ સૂત્ર સે પનો લોપ થશે. સની લસક વત વદિતે સૂત્રથી શનો પણ લોપ થઈ જશે. પર રૂપ એક રૂપ પર રૂપ એક રૂપ પ્રત્યય રહેશે થ. થનો થ કોઈ સૂત્ર કોઈ સૂત્ર લાગુ પડતું નથી તો ચિકિત્સ થ યુયમ યુયમ ચિકિત્સ થ. સથ. તમે બધા ચિકિત્સા કરો છો. અષ્ટાધ્યાયની ઉત્તમ પુરુષ એક વચન મેડમ શ્રી ધાતુ છે કીત. ઉપદેશ્ય કીટ ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક અનુનાસિકોની સંજ્ઞા થશે એટલે કીટ રહેશે. ગુપ્તી જ કીત્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માનના નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે સ રહેશે. સંન્યંગોહો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કીત કીત પરમાં સ રહેશે. હલાદિહી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા કી કીત સ. કુહુષ ચુહુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે કી નો ચી થશે એટલે ચિકિત સ. અને કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સની લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે અતો ગુણથી પરરૂપ એક થતા ચિકિત્સા થશે અને પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. જોડી દેવાનું અહમ ચિકિત્સામી નહીં. શું હશે આ તો દીર્ઘો યયથી દીર્ઘ થશે અને પછી અહમ ચિકિત્સામી. શું અર્થ? હું સેવા કરું છું. ઉત્તમ. બરોબર. ચિકિત્સા કરે છે કરું છું. કરું છું. નવામાં કોઈ નહીં. પીના દ્વિવચન. કિત ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે કિત. ગુપ્તિજ કિતભ્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમાં છે તો સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે કિત કિત અને પરમાં સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે તનો લોપ થતા કિકિત અને પરમાં સ. કુહુસ ચુહુ સૂત્રથી અભ્યાસમાં રહેલા ક વર્ગના સ્થાને
ચ વર્ગનો આદેશ થશે એટલે કના સ્થાને ચ નો આદેશ થતા ચિકિત્સ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શ ને લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. સમા અ છે, પરમાં અ છે, તો ગુણે સૂત્રથી પર રૂપ એક આદેશ થશે એટલે ચિકિત્સ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં સ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે વહ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં યય માનો વ છે, તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે બની જશે ચિકિત્સાવહ. આવામ ચિકિત્સાવહ. અમે બે ચિકિત્સા કરીએ છીએ. અતીત. છેલ્લું ઉત્તમ પુરુષ બહુવચન ધાતુ છે કીત. ઉદ્દેશ્ય જન્મનાસિક વિધ્યાર્થની સંજ્ઞા થશે. ગુપતિક ગુપ્તિજ્ઞેભ્ય સંથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમથી એક સંજ્ઞા થશે અને સંયોગોથી ફલાદી શેષથી તનો લોપ થશે અને કુહોશ ચુહોથી કવર્ગનો ચવર્ગ થશે એટલે ચિકિત્સ. અને કર્તરી સૌ વિકરણ લાગશે પની હલંત્યમથી ને શનિ લસક થતી સંજ્ઞા થશે. ને પ્રત્યય છે મસ. અને નિપોવસ. રૂહુથી ઋત્વ થશે અને ખર વસાનયો વિસર્જનીયથી વિસર્ગ થશે. રમા રહેલો ઉપદેશ અજન્માસિક અતો ઇતિ. દીર્ઘ અતો દીર્ઘો યયથી યયથી દીર્ઘ દીર્ઘ થઈ જશે. થશે. ચિકિત્સામહ. વયમ ચિકિત્સામહ. સા મહ. મહ. અમે બધા ચિકિત્સા કરીએ છીએ. તો રૂપ થઈ ગયા સહ ચિકિત્સતિ તૌ ચિકિત્સતઃ. ચિકિત્સતઃ તે ચિકિત્સન્તિ. ચિકિત્સન્તિ. ચિકિત્સન્તિ ત્વમ ચિકિત્સસि. ત્વમ ચિકિત્સસि. ચિકિત્સસि યુવાં ચિકિત્સથઃ. ચિકિત્સથઃ यूयं ચિકિત્સથ. यूयं चिकित्सथ અહમ अहं ચિકિત્સામિ. चिकित्सामि आवां ચિકિત્સાવહ. चिकित्सावः वयं વયમ ચિકિત્સામહ. चिकित्सामः तो आ रीते सह चिकित्सति तौ चिकित्सतः ते चिकित्सन्ति त्वं चिकित्ससि युवां चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः. सुरेश. सः चिकित्सति तौ चिकित्सतः ते चिकित्सन्ति त्वं चिकित्ससि युवां चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः. नंदनी. હા સર. સહ ચિકિત્સતિ તૌ ચિકિત્સતઃ તે ચિકિત્સન્તિ ત્વમ ચિકિત્સસિ યુવાં ચિકિત્સથઃ यूयं ચિકિત્સથ અહમ ચિકિત્સામિ આવાં ચિકિત્સાવહ અને વયમ ચિકિત્સામઃ. मीना. હા સર. સહ ચિકિત્સતિ તૌ ચિકિત્સતઃ
ते चिकित्सन्ति त्वं चिकित्ससि युवां चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः अतीत सः चिकित्सति तौ चिकित्सतः ते चिकित्सन्ति त्वं चिकित्ससि युवं चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः हीना हीना प्रजापति हीना यस सर चिकित्सति चिकित्सतः चिकित्सन्ति चिकित्ससि चिकित्सथः चिकित्सथ चिकित्सामि चिकित्सावः चिकित्सामः मैडम सः चिकित्सति तौ चिकित्सतः ते चिकित्सन्ति त्वं चिकित्ससि युवां चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः राजू सः चिकित्सति तौ चिकित्सतः ते चिकित्सन्ति त्वं चिकित्सति युवां चिकित्सथः यूयं चिकित्सथ अहं चिकित्सामि आवां चिकित्सावः वयं चिकित्सामः त्वं 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 चिकित्सति ફરી દેખાય છે સ્ક્રીન ઉપર સ્ક્રીન પર રૂપો દેખાય છે દરેકને हाँ त्वं चिकित्सथ ત્વમ એક વચન મધ્યમ પુરુષ એક વચન બહુવચન નહીં त्वं चिकित्ससि ડિમ્પલ चिकित्सति દેખાય ડિમ્પલ અહીંયા દેખાય છે हाँ તો બોલો चिकित्सति પછી દ્વિવચન चिकित्सत ચિકિત્સતઃ વિસર્ગ પાછળ છે चिकित्सतः चिकित्सन्ति ચિકિત્સન્તિ चिकित्सन्ति चिकित्ससि चिकित्सत चिकित्सामि चिकित्सावः चिकित्सामः મધ્યમ પુરુષ મારું કર્સર જુઓ ડિમ્પલ શું લખ્યું છે વાદળી કલરમાં અહીંયા કર્સર ફરે છે તમારા મોબાઈલને મોટી સ્ક્રીન થશે આમ કરશો એટલે શું લખ્યું અહીંયા चिकित्सत ફરી જુઓ હજી જુઓ તો આ શું લખ્યું અહીંયા બંને એક જ છે हाँ ना તો અહીંયા છે વિસર્ગ છે ચિકિત્સથઃ અને અહીંયા ચિકિત્સથ બરાબર પ્રેક્ટિસ કરો બરાબરની જીગીશા हाँ गुरुजी દેખાય છે સ્ક્રીન ઉપર हाँ હમ सह चिकित्सति
तौ चिकित्सः ચિકિત્સતઃ सर अमर नहीं बोलता हूँ ना वो। હમ દેખાય છે ને સ્ક્રીન ઉપર? हाँ હમ चिकित्सः ते चिकित्सन्ति હમ त्वं चिकित्ससि હમ युवां चिकित्सथः यूयं चिकित्सथ ચિકિત્સથ चिकित्सथ हाँ बराबर अहं चिकित्सामि युवां चिकित्सावः અહમ પછી આવામ आवां चिकित्सावः वयं चिकित्सामः હિરલ हाँ सर। હમ चिकित्सति चिकित्सतः चिकित्सन्ति चिकित्ससि चिकित्सथः चिकित्सथ चिकित्सामि चिकित्सावः चिकित्सामः। બરાબર. વનિતા ચિંતા નહીં કરતી હો, તને નહીં બોલાડ્યું. અચ્છા, તો કિત ધાતુ ચિકિત્સ, કિત ઉપદેશ અવસ્થામાં અને ચિકિત્સ એ આતિદેશિક અથવા તો પ્રત્યયાંત ધાતુ બને છે સનાદી પ્રત્યય લાગીને. ગઈકાલે તમને મેં કેટલાક સૂત્રો બતાવ્યા હતા, જેમાં પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ આ વાત કરી હતી. એ જ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષમાં એકવચન, દ્વિવચન અને બહુવચન આ વાત પણ તમને મેં કરી હતી. તો એકવચન, દ્વિવચન અને બહુવચન એ સૂપમાં પણ આવે છે, યાની કે સૂપ પ્રત્યય પ્રાતિપદિકમાં પણ આવે છે. આ તમને મેં વાત કરી હતી. સાથે સાથે આ બંને યાની તિંગ અને શુપ બંનેને ભેગા કરીએ 18 અને 7 તરી 21, 9 દુ 18 અને 7 તરી 21, તો 39 પ્રત્યયો જે છે એ 39 પ્રત્યયોને આપણે વિભક્તિ કહીશું, વિભક્તિ પ્રત્યયો કહીશું. એના માટેનું સૂત્ર છે વિભક્તિશ્ચ. સૂત્ર છે વિભક્તિશ્ચ. 1,4,104. આ સૂત્ર શું કહી રહ્યું છે? વિભક્તિશ્ચ તો કે સુપ પ્રત્યયો 7 તરી 21 અને 3 9 દુ 18 એની વિભક્તિ સંજ્ઞા થાય છે. વિભક્તિ કોને કહીશું? નામકરણ પ્રાતિપદિક. તો કે શુપ પ્રત્યયો કેટલા છે હજી આપણે જોઈશું. અહીંયા નીચે લખ્યા છે, આપણે હજી આવ્યા નથી. આજે દેખાય છે તમને. એ શુપ પ્રત્યયો સૂત્રક્રમ છે, નીચે આપ્યું છે 4 1 2. અહીંયા દેખાશે. કયું છે? ચોથા અધ્યાયમાં પહેલા પાદમાં બીજા નંબરનું સૂત્ર છે. આમ શરૂઆત થાય છે પહેલા સૂત્રથી. ચોથો અને પાંચમો 2 અધ્યાય નામને લાગે છે પ્રત્યયો. તો પહેલું સૂત્ર ન્યાપ પ્રતિપાદિકાત. સાહેબ દર્શન કરાવી દઉં તમને. આ પહેલું સૂત્ર છે 4 1 1.
ની આ પ્રાતિપદિકાત છૂટું પાડીએ તો ન્યા પ્રાતિપદિકાત, તો એ અધિકાર સૂત્ર બનાવી દીધું છે. કોનો અધિકાર ચાલવાનો છે? પ્રાતિપદિકા અધિકાર. પણ પ્રાતિપદિક એટલે શું પાછું? પ્રાતિપદિક એટલે શું? ગઈકાલે તમને મેં કહ્યું હતું, નામ, સંજ્ઞા અને પ્રાતિપદિક આ ત્રણ એક જ છે. ગઈકાલે સાથે સાથે તમને પ્રાતિપદિકના બે સૂત્રો બતાવ્યા હતા. અર્થવત, અધાતુ સૂત્ર તમને મેં બતાવ્યું હતું. બંને સળંગ ક્રમમાં છે. અર્થવત, અધાતુ, અપ્રત્યય, પ્રાતિપદિકમ. બરાબર છે. તો એ સૂત્ર અને બીજું કૃતોત્તર સમાસાર્થ, બે આગળ પાછળ જ છે. એ જ રીતે ધાતુ સંજ્ઞા બનાવનારા બે સૂત્રો, પણ એ બે વચ્ચે ખાસું અંતર છે. 1-3-1 ભુવાદયો ધાતવ અને 3-1-32 સનાદ્યંતા ધાતવ. બરાબર. તો આ પહેલું સૂત્ર જે છે 4-1-1 ત્યાંથી માંડીને ચોથો અને પાંચમો અહીંયા અધિકાર લખ્યો હશે કદાચ. અધિકાર ક્યાં સુધી ચાલે છે? હા છે. ઈતઃ પરમ અહીંયાથી માંડીને પંચમ અધ્યાયસ્ય અહીંયા લખ્યું છે. આ તો ચોથો અધ્યાય છે. તો પંચમ અધ્યાયસ્ય સમાપ્તિ પર્યંતમ, સમાપ્તિ સુધી યે કે અપી પ્રત્યયા વક્ષ્યન્તે, જે કઈ પ્રત્યયો કહેવામાં આવે છે તે સર્વે, તે બધા જ ન્યંતાત, આબંતાત, પ્રાતિપદિકાત ચ ભવતી. શું કહે છે કે ચોથા અધ્યાયના અને પાંચમા અધ્યાયના 4 પાદના જે કંઈ પ્રત્યયો આવવાના છે એ બધા કોને લાગુ પડે છે? તો ન્યંત શબ્દ, આ જે છે આ 3 પ્રત્યયો દેખાય છે. આપણે 10 પ્રત્યયો સ્ત્રી પ્રત્યય છે. એ સ્ત્રી પ્રત્યયમાંથી આ 3 છે અને નીચે આબંત અહીંયા લખ્યું છે. ટાપ, ડાપ, ચાપ, આ 3 6 થયા. ત્રય સ્ત્રી પ્રત્યય અને અહીંયા પણ ત્રય સ્ત્રી પ્રત્યય, 3 6 થઈ ગયા. આપણે કુલ 10 છે, બીજા 4 છે. તો એને અધિકાર બનાવી દીધો અહીંયા. કેમ અધિકાર? તો કે આ સૂત્ર અને આના પછી આવનારું સૂત્ર સુપ પ્રત્યયોનું, અહીંયા પ્રત્યયો છે, અધિકાર નથી બનાવ્યો. તો એ ક્યાં સુધી? છેક 5મા અધ્યાયના અંત સુધી લાગુ પડશે. એટલે એને અધિકારમાં મૂકી દો કે આનો વિસ્તાર જે છે એ ત્યાં સુધી પહોંચશે. બરાબર. પ્રાતિપદિકાની એનું આ સૂત્ર 1, 2 ને 45 અને 46. અર્થવત, અધાતુ, અપ્રત્યય, પ્રાતિપદિકમ, કૃતોત્તર સમાસાસ છે. બરાબર છે. તો સ્ત્રી પ્રત્યય, સ્ત્રીયામ પાછો ત્રીજું સૂત્ર જે છે 4-1-3 તરતનું સળક્રમ એવી રીતે મૂક્યા છે કે સહેજ પણ આગું પાછું નહીં થાય. તો આપણે જે વાત કરી રહ્યા હતા શુભની પહેલા શુભ, તો અહીંયાથી 99થી લહ પરસ્મય પદમ, સાથે સાથે 1-4-1 સૂત્ર જે છે આ કડારા તે કાશનના, કે કોઈ પણ શબ્દ પદ હોય તો જે વાપર્યો હોય એ જ લેવાનો. એક જ સંજ્ઞા વાપરવાની, બીજી સંજ્ઞા નહીં વાપરવાની. ભલે એક જ અર્થ થતો હોય, જેમ કે લઘુ, તો એને રસ્વ પણ કહીશું, રસ્વ અને લઘુ પણ કહીશું. પણ કઈ જગ્યાએ રસ્વ વપરાય છે અને કઈ જગ્યાએ લઘુ વપરાય છે
બેમાંથી કોઈ એક જ વપરાશે, બંને સાથે નહીં વપરાય. એવી જ રીતે ગુરુ અને બે માત્રા દીર્ઘ દીર્ઘ, તો જ્યાં ગુરુ હશે ત્યાં ગુરુ જ રાખીશું અને દીર્ઘ હશે ત્યાં દીર્ઘ જ રાખીશું. તો એના પણ સૂત્રો છે, રસ્વમ લઘુ એવા સૂત્ર આવશે. તો આ જે સંજ્ઞા સૂત્ર પરસ્મય પદ સંજ્ઞા બનાવનારું છે, ખાલી નામકરણ કરનારું છે. 11 પ્રત્યયો, 9 ને 10 ને 11 બે કૃદંતના. એવી જ રીતે આત્મનેપદ ના પ્રત્યયો 11 થશે, બે કૃદંતના આવશે. તંગાના આત્મનેપદ આનરે છે, આનો છૂટું પાડતા એ 400. પણ પછી પ્રથમ મધ્યમ અને ઉત્તમ, તિયંસ ત્રણી ત્રણી પ્રથમ મધ્યમ અને ઉત્તમ. કોની વાત કરીએ? ટિંગની વાત કરીએ, નવેદુ 18ની વાત કરીએ. અને પછી તરત જ તાની એકવચન દ્વિવચન બહુવચનાની એકશઃ. આ પ્રથમ મધ્યમ અને ઉત્તમ જે છે એ એક વચન એક માટે, દ્વિવચન બે માટે અને બેથી વધારે બહુવચન છે. પણ પછી તરત જ આ સુપહ જે છે, સુપહ જે છે એમાં તમે અનુવૃત્તિ જોશો, નામકરણના છે. નીચે સૂત્રનો પ્રકાર સંજ્ઞા સૂત્ર, એકવચન સંજ્ઞા, સંજ્ઞા સૂત્ર દ્વિવચન સંજ્ઞા અને સંજ્ઞા સૂત્ર બહુવચન સંજ્ઞા. નામકરણ જ છે ખાલી. અનુવૃત્તિ ત્રીણી ત્રીણી તાની એકવચન દ્વિવચન બહુવચનાની એકશઃ. પણ જ્યારે શુપ કહીશું ત્યારે પ્રથમ મધ્યમ અને ઉત્તમ નહીં કહીએ, એ ધ્યાન રાખજો. પાછા જ્યાં તિંગ હશે ત્યાં જ પ્રથમ મધ્યમ અને ઉત્તમ કહીશું, પણ શુપ હશે ત્યાં પ્રથમ મધ્યમ ઉત્તમ નહીં કહીશું. ત્યાં શું કહીશું? પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી એ છે, પણ એથી વિશેષ શબ્દ આપણી પાસે અલગ રીતે આવશે. અહીંયા પ્રત્યે જે સુપ લખ્યું છે ને, અહીંયા દેખાય છે. તો ત્યાં લખ્યું છે કે અહીંયા પ્રથમા એકવચન દ્વિવચન બહુવચન, પછી દ્વિતીય એકવચન દ્વિવચન બહુવચન, તૃતીય એકવચન દ્વિવચન બહુવચન. આ સુખનું નામકરણ છે. ચતુર્થી એકવચન દ્વિવચન બહુવચન, પંચમી એકવચન દ્વિવચન બહુવચન, ષષ્ઠી એકવચન દ્વિવચન બહુવચન અને સપ્તમી એકવચન દ્વિવચન બહુવચન. હજી એક છે, અહીંયા સપ્તમી સુધી કહ્યું છે, બરાબર. પણ આપણે સંબોધન પણ છે, તો અહીંયા કેમ નથી લીધું? તો એના માટે એક અલગ કોમન રીતે ઓછું કરવા માટે, અડધી માત્રા પણ ઓછી થાય તો પુત્ર જન્મોત્સવનો આનંદ આવે. તો એના માટે સંબોધન જે છે, 8મી વિભક્તિ જે છે એ પ્રથમાનો જ એક ભાગ છે, એક વચનને બાદ કરતા. એટલે ત્યાં સંબોધી ચ સૂત્ર મૂકેલું છે, એટલે એ પ્રથમ વિભક્તિનો એક ભાગ છે એમ કહીને ઓછું કરી નાખીએ. પણ જ્યારે આપણે આ તો વિભક્તિ તરીકે, પ્રત્યય તરીકે આપણે વિભક્તિ તો પાછી બેને કહીએ છીએ આપણે, વિભક્તિ થી તિંગને પણ કહીએ છીએ અને સુખને પણ કહીએ છીએ. આ જે વસ્તુ આપણને કમ્બાઈન વિભક્તિ અને કારકમાં આવવાની છે, આ જ વસ્તુ. તો કારકમાં જ્યારે આવશે ત્યારે પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી અને સંબોધન જે છે, સંબોધી જે છે એની જગ્યાએ આપણે પ્રયોગ શબ્દ બદલાઈ જશે. પ્રથમા દ્વિતીયાની જગ્યાએ બની જશે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ, આવા શબ્દો આવશે. ક્યાં? કારકમાં. કારક એ એક શક્તિ આવશે. અહીંયા કર્મની દ્વિતીયા એક દેખાય છે તમને, પણ એ ઓલરેડી કોના માટે છે? તો વિભક્તિ માટે નથી, પણ કારક માટે આવશે, બરાબર છે. તો ત્યાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન વગેરે કારકો છે, એકને બાદ કરતા, ષષ્ઠીને બાદ કરતા.
અહીંયા જે પ્રથમા દ્વિતીય તૃતીય દેખાય છે ને, તો અહીંયા સુપ એના માટે વિભક્તિ માટે બરાબર છે કે એકવચન, દ્વિવચન, બહુવચન, બરાબર. કારકમાં પણ રહેશે એકવચન, દ્વિવચન, બહુવચન. ત્યાં જે તે ધારો કે પ્રથમા છે કર્તા છે, તો કર્તાની એક શક્તિ તરીકે જે છે શક્તિ, જેમ કે મનુષ્ય છે તો મનુષ્યત્વ જે છે એ વસ્તુ ત્યાં લાગુ પડશે નામમાંથી. તો એ બે કમ્બાઈનને સાથે આવશે. તે વખતે આપણે જોઈશું જે તે વખતે. પણ આ પ્રથમ, મધ્યમ અને ઉત્તમની જ્યારે વાત આવે છે, અને આ બાજુ સાત માટે એકવચન, દ્વિવચન, બહુવચન તો બંનેમાં છે, સૂપમાં પણ છે, પણ સૂપમાં પ્રથમ, ઉત્તમ, મધ્યમ નહીં કહીશું, બરાબર છે. એ જ પ્રથમ, મધ્યમ, ઉત્તમને સર્વનામમાં જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ, સર્વનામમાં શું સર્વનામ? તો કે પ્રથમ જે છે એ પ્રથમને આપણે શું કહીશું? તે કહીએ છીએ. તે એટલે કોણ? તો કે હું, તું અને તે. હું, તું અને તે. તે યાની જગત. તો જગત તરીકે આપણે કોને કોને લઈશું? જગત તરીકે કોણ લઈશું? તેમાં તો કે બધા જ નામ, બધા જ નામ. પછી આ તે જે છે એ નામ નથી, તો એ કોણ છે? તો કે સર્વનામ છે. પણ સર્વનામમાં હું અને તું, અથવા તું અને હું સિવાયના તે, સર્વનામમાં હું ને તું ને છોડીને. કારણ કે એ તો તું જે છે મધ્યમમાં આવી જશે અને હું એ ઉત્તમમાં આવી જશે, એટલા માટે. તો તે જ્યારે કરવા જઈએ, ત્યારે તેમાં 3 લિંગ થઈ જશે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ થઈ જશે. અને તું અને હું જ્યારે કરીએ ત્યારે બી 3 તો છે ખરા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, પણ અસ્મદ, પહેલાં તો યુસ્મદ અને અસ્મદ. તો આમાં હું અને તું અને હુંમાં રૂપો જુદા થતા નથી, સરખા રહેશે ત્રણેય લિંગમાં. એટલે જ્યારે તેમાં કરવા જઈએ, ત્યારે આપણે જે સહ, તૌ અને તે કરીએ છીએ, સહ એટલે તે અને તૌ એટલે તે બે અને તે એટલે તે બધા, તો આ જે છે એ માત્ર પુલ્લિંગ માટે છે. પણ સ્ત્રીલિંગ કરવાનું થાય તો સા, તે, તાહા થઈ જશે. અને નપુંસકલિંગ કરવું હોય તો તદ, તે, તાની થઈ જશે નપુંસકલિંગમાં, આ સ્ત્રીલિંગમાં અને આ નપુંસકલિંગમાં, બરાબર છે. તો આ રીતે માત્ર અત્યારે આ જાણવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. બાકી જે રૂપ બને છે એનાથી એ સમજાઈ જાય છે કે આ જ છે, બરાબર. પછી આની જગ્યાએ નામ વાપરીશું તો નામમાં 3 ભેદ પડશે પાછા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો તે પ્રમાણે પાછા રૂપ બદલાઈ જશે. પણ મધ્યમમાં ત્વમ જે છે, ત્વમ, યુવામ અને યુયમ, આ રૂપો છે એકવચન, દ્વિવચન, બહુવચન. કોનું? યુસ્મદના. યુસ્મદ એટલે તું. અને અસ્મદ માટે એટલે કે ઉત્તમ માટે, ઉત્તમ પુરુષ માટે અહમ, આવામ અને વયમ, હું, અમે બે અને અમે બધા. તો આ બંનેમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ ત્રણેયમાં રૂપો સરખા થશે, બાકી પેલા બધામાં જુદા થશે. તો આ ખાલી એક સ્પષ્ટતા માટે તમને ઘણીવાર અહમની જગ્યાએ ત્વમ થઈ જાય, ત્વમની જગ્યાએ અહમ થઈ જાય, આવામની જગ્યાએ યુવામ થઈ જાય, અને યુવામની જગ્યાએ આવામ થઈ જાય. અને એ પ્રમાણે જો આવામમાં ઉપરનું રૂપ વાપરીએ કે યુવામમાં નીચેનું રૂપ વાપરીએ તો શું અર્થ પ્રગટ થાય એ તમે વિચાર કરી લેજો, બરાબર છે. તો
તો આ જે ભેદ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આજે વર્તમાને લટ ખાલી પૂરો કર્યો આપણે કિતમાં. આવતીકાલે લંગ લકાર અનધ્યતાને લંગ. કેમેરો ઓન કરજો. તમને બે તમારા મિત્રોને હું ઓળખાણ આપી દઉં. દરેકે કેમેરા ઓન. સર તમે આપણે પેલું વાંચ્યું તમને મેં મોકલેલું તે પેપર વાળું સમાચાર? હા, એ પેલું કમ્પ્યુટર વાળો ને? હા હા, એ તો છે જ શરૂઆતથી. સંસ્કૃત આ પાણીની છે તો જ આ આખું જગત છે. એ તો કમ્પ્યુટરની ખાલી વાત થઈ. અતીત તારો વિષય છે, પણ સંસ્કૃત છે તો સૃષ્ટિ છે, જગત છે. હા હું એથી વિશેષ કહું. તમે જે મોકલ્યું માત્ર કમ્પ્યુટરની વાત હતી, પણ સંસ્કૃત છે તો મનુષ્યત્વ છે, જગત છે, સૃષ્ટિ છે. એ તો છે. બરાબર છે. તો પછી કમ્પ્યુટર એમાં આવી જ ગયું ને. બરાબર ના છે. એટલે પેપર છે અંદર આજે અત્યારે જે પ્રોગ્રામિંગ થાય છે, કોડિંગ હા, લેંગ્વેજ કરી રહ્યા છે. એની જગ્યાએ આખું આવી જશે, પાણીની હા, નહીં. બિલકુલ બિલકુલ. એનું આપણે બિહારમાં છે ને યોગા સ્કૂલ છે તેમાં જ ચાલે છે એના પર રિસર્ચ. હા, છે, કરી રહ્યા છે. પણ પરિસ્થિતિ એ છે કે જે સંસ્કૃત જાણે છે એ કમ્પ્યુટર નહીં જાણતો, અને જે કમ્પ્યુટર જાણે છે એ સંસ્કૃત નહીં જાણતો. પડ્યું છે બધું સંસ્કૃતમાં, હા બધું પડ્યું છે સંસ્કૃતમાં, કંઈ પણ. બરાબર. એટલે તકલીફ ત્યાં છે. ક્યાં ગયા બધા ચહેરા? કે અહીંયા મારામાં ગાયબ તો નથી ને? બરાબર છે. 3 જ ચહેરા દેખાય છે. હિરલ, ડિમ્પલ, જિગીસા, નંદની, પીના, રાજુ, વનિતા. વનિતા, જિગીસા, હજી વનિતા, ડિમ્પલ. અચ્છા, છોડો. આ જિગીસા જે છે એ એને પૂરું કર્યું છે. ફરી પાછી અહીંયા ભૂતમાંથી મનુષ્ય બની ગઈ છે. સર બીએડ પૂરું કર્યું. હે, બીએડ પૂરું કર્યું? હા, ગુરુજી બીએડ. બીએડ. જી ગુરુજી. વનિતા જે છે એ ગુજરાતીમાં એમ કે બીએ વનિતા? એમને નવું ને એટલે ખબર નહીં કરવાનું એને એમ કર્યું એમ એ કર્યું છે ગુજરાત ગુજરાતી. વિષયમાં હાલ પોલીસના ક્લાસમાં. ઓકે, એને પોલીસ બનવું છે, પણ ચિકિત્સાની બેનપણી છે એટલે સાથ આપી રહી છે. ઓકે, બાકી બધા ચહેરા તો જાણીએ છીએ. બરાબર છે. મોટાભાગે પીએચડી છે કરનારા છે. સાહિત્યના ડૉક્ટર. અતીત સિવાય. અતીત જો કે સાહિત્ય તો નહીં જ થાય. હિસ્ટ્રી છે ને, ઇતિહાસ છે ને? ઇતિહાસ છે. કમ્પ્યુટરમાં શું કર્યું હતું અતીત? કમ્પ્યુટરમાં ડિપ્લોમા છે. અચ્છા.
કમ્પ્યુટરમાં જેટલું કરે એટલું ઓછું છે. સંસ્કૃતમાં જેટલું કરે એટલું ઓછું છે, એવું કમ્પ્યુટરમાં પણ જેટલું કરે એટલું ઓછું છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. વિરલ, ખબર પડે જ કઈ ક્લાસમાં? હા સર. ખબર પડે તો કાલથી પૂછવાનું રાખો, રૂપો બનાવવાનું. ખબર પડતી હોય તો 88-89 ઉપર કદાચ ક્લાસ આપણા કલાકો થઈ ગયા છે. અને એમાં જે આ નવા છે, અતીત છે કે એના કઈ છે એના કઈ 2 નવા છે, ખાસ કરીને તેમના માટે નવી સૃષ્ટિ છે, પણ એ બનાવતા થઈ ગયા છે હવે રૂપો. પણ કેમ બનાવતા થઈ ગયા? દરરોજ રેગ્યુલર છે એટલા માટે. આટલું પરિવર્તન આવે પણ ડેઈલી હોય તો. બાકી વચ્ચે છૂટતું રહે, આવતા રહો, દર્શન કરતા રહો તો કશું નહીં થાય. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.